નમસ્કાર, પ્રવેગ ટીવી સાથે હું છું પૂજા। સમાચારની શરૂઆત પહેલા એક નજર હેડલાઇન્સ પર। ભારતીય શેરબજાર ઓલ ટાઈમ હાઈ। સેન્સેક્સે પહેલીવાર 73,000ની અને નિફ્ટીએ 22,000ની સપાટી કુદાવી। પોતાના જન્મદિવસે માયાવતીની મોટી જાહેરાત। કહ્યું, બીએસપી એકલા હાથે લડશે લોકસભા ચૂંટણી, કોઈ પાર્ટી સાથે નહીં કરે ગઠબંધન। ભારત જોડો ન્યાય યાત્રાનો આજે બીજો દિવસ। મણિપુરના મુખ્યમંત્રીએ કહ્યું, આ યાત્રા ભારત જોડો યાત્રા નથી, પરંતુ ભારત તોડો યાત્રા। પીએમ મોદીએ 1 લાખ લાભાર્થીઓ માટે પ્રથમ હપ્તો કર્યો જારી। યોજનાના લાભાર્થીઓ સાથે વડાપ્રધાને કરી વાતચીત। રાજ્યમાં કડકડતી ઠંડીના ચમકારાનો રાઉન્ડ। શિયાળામાં પહેલીવાર કોલ્ડ વેવની આગાહી। વિગતવાર સમાચારની વાત કરીએ ત્યારે સેન્સેક્સ અને નિફ્ટીએ સપ્તાહની બ્લોકબસ્ટર શરૂઆત કરી હતી। સેન્સેક્સે પ્રથમ વખત 73,000 અને નિફ્ટીએ 22,000ની સપાટીને પહેલીવાર કુદાવી હતી। ટેકનોલોજી શેરોમાં ખરીદીના કારણે આજે ફરીથી દલાલ સ્ટ્રીટ પર સૂચકાંકો ઉચકાયા હતા। બેન્ચમાર્ક સૂચકાંકોએ પણ ઐતિહાસિક સપાટી પાર કરી હતી। વિપ્રો એચએલસીએલના આગેકૂચના પગલે શેરોમાં તેજીનો માહોલ સર્જાયો હતો। ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમની કાર્યક્ષમતા વધારવા અને ટોલ પ્લાઝા પર સીમલેસ હિલચાલ પૂરી પાડવા માટે NHAIએ એક વાહન એક ફાસ્ટેગની પહેલ કરી છે, જેનો ઉદ્દેશ બહુવિધ વાહનો માટે એક ફાસ્ટેગનો ઉપયોગ કરવા અથવા એકથી વધુ ફાસ્ટેગને ચોક્કસ વાહન સાથે લિંક કરવાના વપરાશકર્તા વર્તનને નિરુત્સાહિત કરવાનો છે। NHAI ફાસ્ટેગ વપરાશકર્તાઓને RBI માર્ગદર્શિકા અનુસાર KYC અપડેટ કરીને તેમના નવીનતમ ફાસ્ટેગની KYC પ્રક્રિયા પૂર્ણ કરવા માટે પણ પ્રોત્સાહિત કરી રહ્યું છે। 31 જાન્યુઆરી 2024 પછી બેંકો દ્વારા માન્ય બેલેન્સ સાથે પરંતુ અપૂર્ણ KYC સાથેના ફાસ્ટેગ્સ નિષ્ક્રિય અથવા બ્લેક લિસ્ટ કરવામાં આવશે। રાજ્યમાં ફરી એકવાર કથિત લઠ્ઠાકાંડ સર્જાયો છે। દેગામ તાલુકાના લીહોડાના ગામે લઠ્ઠાકાંડની આશંકા છે, જેમાં કેફી પ્રવાહી પીવાથી પનાના મુવાડાના ગામના એક વ્યક્તિ તેમજ લીહોડાના એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે ગામના 3 વ્યક્તિઓની હાલત ગંભીર બનતા તેમને 108 વાન મારફતે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આ બનાવ અંગે પોલીસે દારૂના અડ્ડાઓ પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। સમગ્ર ઘટના મામલે એસપીએ નિવેદન આપતા કહ્યું છે કે 2 સેમ્પલમાં FSL અને મિથાઇલ આલ્કોહોલ મળ્યું નથી અને ફર્ધર રિપોર્ટ માટે અન્ય લોકોના સેમ્પલ મોકલાયા છે। આ ઘટનાને પગલે કોંગ્રેસના નેતાઓએ સરકાર અને પોલીસ તંત્ર પર સવાલો ઉઠાવ્યા છે, તો બીજી તરફ પોલીસે લઠ્ઠાકાંડની શંકાને નકારી દીધી છે। ગુજરાતના પાટનગર ગાંધીનગરથી પેરીફરીની આવેલા દેગામની નજીકના ગામમાં ઝેરી દારૂ પીવાથી 2 લોકો તો મોતને પહોંચી ગયા છે અને બીજા કેટલા લોકોના મોત થશે નક્કી નથી। સરકાર અસામાજિક તત્વોને આવા દારૂના વેપલાઓની છૂટછાટ આપી હોય અને નશાબંધીનો કાયદો કાગળ ઉપર હોય તેવું વારંવારની ઘટના ઉપરથી બને છે। બોટાદમાં બનાવેલો જે તે સમયનો લઠ્ઠાકાંડ, સરકાર એને કેમિકલ કાંડમાં ગયો, એમાં 75 કરતા વધુ લોકોના મોત। 2009માં અમદાવાદમાં 140થી વધુના લઠ્ઠાકાંડમાં મોત અને એના પછી અનેક વખત ઝેરી દારૂ, કેમિકલ કાંડ, એવા જુદા જુદા નામે જે રીતે દારૂના કારણે લોકોના મોત થઈ રહ્યા છે, છતાં સરકાર કુંભકર્ણની નિંદ્રામાં છે। સરકારની ઈચ્છાશક્તિના અભાવના કારણે ગુજરાતમાં દારૂનો વેપલો બે રોકટોક ચાલે છે। અસામાજિક તત્વોને છૂટો દોર છે, अनेक अनैतिक प्रवृत्तियों चाली रही है, पर सरकार खाली बातों करे छे। FSL में बहुत क्लियर रिपोर्ट है कि आमा लट्ठा नहीं, आमा कोई मिथाइल अल्कोहल की हाजरी बिल्कुल नहीं। अने जे रीते मैं कीधुं कि 5-6 लोग जो हॉस्पिटल में छे ये प्रिकॉशनरी मेजर माटे पोलीस हॉस्पिटल में राखेल छे अने तबियत एकदम फिट छे, कोई इश्यू नहीं अने एनी तरफथी कोई कम्प्लेन पण नहीं।
અત્યારે પોલીસ પાસે મેં જેવી રીતે કીધું कि 4 गुना दाखिल किया पुलिस ने, 4 गुना में 5 आरोपी अपने पास कस्टडी में। कया बूटलेगर पासेથી હથિયાર લીધો? ये बूटलेगर प्रताप करके है, इनके पास इन्होंने दारू लिया है। કેટલા ટાઈમથી ધંધો કરે છે? प्रताप लगभग अभी तो 1 महीने से धंधा चालू है एंड वारंवार पुलिस रेड करे છે प्रताप ઉપર। અને આ કોઈ ગુનાહિત બેદરકારી નથી, પણ એક હપ્તાખોરીને કારણે થયેલી હત્યાઓ સમાના બનાવો છે। પહેલા બોટાદમાં લઠ્ઠાકાંડ થયો, 45 કરતાં વધારે લોકોના મોત થયા। નડિયાદમાં સિરપ રૂપે લઠ્ઠાકાંડ થયો, 5 લોકોના મૃત્યુ થયા। અને આજે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લીહોડા પંથકમાં લઠ્ઠાકાંડ થયો, 2 લોકોના મૃત્યુ થયા અને હજુ અનેક લોકો ગંભીર રીતે સારવાર લઈ રહ્યા છે। આ એક પછી એક બનાવો જે બહાર આવી રહ્યા છે એનાથી એટલું સ્પષ્ટ છે કે ગુજરાતમાં દારૂબંધી છે, કાયદો છે, પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નીચેથી ઉપર સુધી જે હપ્તા પહોંચે છે એના કારણે ખુલ્લેઆમ દારૂ વેચાય, ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય અને આખું ગુજરાત જાણે પંજાબની જેમ ઉડતા ગુજરાત બનવા તરફ આગળ વધી રહ્યું હોય અને એનો શ્રેય લેતી હોય આ સરકાર, એવી સ્થિતિનું નિર્માણ થયું છે। દેગામ તાલુકાના કથિત લઠ્ઠાકાંડ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે આ ઘટના અંગે કડક તપાસ અને કાર્યવાહીના નિર્દેશ આપવામાં આવ્યા છે। એફએસએલનો એક પ્રારંભિક રિપોર્ટ આવી ગયો છે, બીજો રિપોર્ટ બી સાંજ તક આવશે। ઉચ્ચ લેવલના અધિકારીઓ આની તપાસ કરી રહ્યા છે। સંપૂર્ણ માહિતીઓ એ પોલીસ વિભાગ દ્વારા આજે સાંજ સુધી પ્રેસ અને મીડિયાને આપવામાં આવશે। અમિત ચાવડાએ આક્ષેપ કર્યો છે કે સરકાર કામ નથી કરતી। હું આમાં રાજનીતિ નથી કરવા માંગતો, પરંતુ હું એવું માનું છું કે આ જે સામાજિક દૂષણ છે, સામાજિક દૂષણની સામે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર કડકાઈપૂર્વક કામગીરી કરી રહી છે, પરંતુ આ સાથે સાથે એક સામાજિક લડાઈ છે અને આપણે સૌ લોકોએ સાથે મળીને સમાજનું આ દૂષણ દૂર કરવાનું છે। સાથે સાથે આ પ્રકારના જે ઘટના બની છે તેમાં ખૂબ જ કડક પગલાં ભરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે અને સંપૂર્ણ માહિતી સાંજ સુધી વિભાગ દ્વારા તમને આપવામાં આવશે। મેં પહેલા જ કહ્યું આપને કે આ બાબતે ખૂબ ગંભીરતાપૂર્વક રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે અને સાથે સાથે આની ઉચ્ચ કક્ષાની તપાસ જે આપવામાં આવી છે, આજે સાંજ પહેલાં એફએસએલના રિપોર્ટ આવતા જ આની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે। એક પ્રારંભિક રિપોર્ટમાં આપ જાગૃત નાગરિક છો એટલે મારે આપને જણાવવું પડે કે લઠ્ઠાનું કોઈ બી અંશ આની અંદર મળ્યું નથી। જે એફએસએલનો પ્રારંભિક રિપોર્ટ આવ્યો છે, પરંતુ સાંજ સુધી જે રિપોર્ટ આવશે એમાં સંપૂર્ણ માહિતી આપને સૌની સમક્ષ મૂકવામાં આવશે। બસપા સુપ્રીમો માયાવતીએ આજે પોતાના જન્મદિવસે મોટું એલાન કર્યું છે। તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે 2024ની ચૂંટણી બસપા એકલી જ લડશે, કોઈ ગઠબંધન કે પાર્ટી સાથે ગઠબંધન કરશે નહીં। એટલે બસપાના ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ થવાની અટકળોનો અંત આવી ગયો છે। તેમણે કહ્યું, ગઠબંધનથી ફાયદો ઓછો, નુકસાન વધારે થાય છે। हमारी पार्टी लोकसभा के ये आम चुनाव अकेले ही लड़ेगी तथा देश की जातिवादी, पूंजीवादी, संकीर्ण व सांप्रदायिक सोच रखने वाली सभी विरोधी पार्टियों से अपनी दूरी बना के रखेगी। अर्थात हमारी पार्टी यहाँ किसी भी गठबंधन व पार्टी के साथ मिलकर ये चुनाव नहीं लड़ेगी। अब मीडिया में ये भी फर्जी व गलत खबरें प्रचारित की जा रही हैं कि ऐसा लगता है कि अब बीएसपी प्रमुख जल्दी ही राजनीति से संन्यास लेने वाली है, जिसमें रत्ती भर भी सच्चाई नहीं है। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે બીજો દિવસ છે। આજે કોંગ્રેસની યાત્રા મણિપુરના સેનાપતિ અને કાંગપોકપી સુધી જિલ્લામાં પહોંચશે। મણિપુરમાં એક દિવસની ડ્રાઈવ પછી યાત્રા નાગાલેન્ડમાં પ્રવેશ કરશે। તમને જણાવી દઈએ કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ 14 જાન્યુઆરીએ મણિપુરના થોબલથી ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત કરી હતી। ભારત જોડો ન્યાય યાત્રા 15 રાજ્યોના 100 લોકસભા મતવિસ્તારોમાંથી પસાર થશે। We wanted to do another yatra from east to west, and we decided that the most powerful thing
would be to start the yatra from Manipur so that the people of India could get a sense of what the people of Manipur have been through, the difficulty that they've been through, the struggles they've been through. I understand that you have faced a tragedy, you have lost family members, you have lost property, and I want you to know that we are fully standing with you. We want to bring peace back to Manipur. We want to make Manipur peaceful and harmonious again. I have been speaking to delegations. મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે સોમવારે કહ્યું કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાથી રાજ્યમાં અશાંતિ ફેલાવાનો ખતરો છે. મુખ્યમંત્રી એન બિરેન સિંહે કહ્યું કે આ ભારત જોડો યાત્રા નથી પરંતુ ભારત તોડો યાત્રા લાગે છે. भारत जोरो नहीं लगता मेरे को, भारत तोड़ो. वो आ गया तो मणिपुर तोड़ के गया, फिर अभी जोड़ रहा था मणिपुर, फिर तोड़ने आया है शायद लगता है. अभी नॉर्मल हो गया है ना, अभी नॉर्मल आ गया तो वो आने से फिर गड़बड़ होगा क्या, वही डाउट कर रहा हूँ. पिछली बार आए थे तो उसके बाद क्या फिर इम्पैक्ट गड़बड़ हुआ ना, तो वो आते ही गड़बड़ होता है. तो इस बार हम लोग को मणिपुरी लोग सब होशियार में है, वो आया है तो हम लोग होशियार रहना कि गड़बड़ ना करें. आपके सरकार ने परमिशन नहीं दी इम्फाल में प्रोग्राम नहीं, इम्फाल में तो उसका बात नहीं है, हर एक को नहीं दिया भाई, हर एक को, क्योंकि इतना से अभी लॉ एंड ऑर्डर का अभी रैली निकालने का टाइम थोड़ी है. अभी मणिपुर में तो सबको जान बचाना, प्रॉपर्टी बचाना, सबको कंट्रोल करना, इसका टाइम है. रैली बना के पॉलिटिक्स करने का टाइम नहीं है. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પીએમ જનમન યોજના હેઠળ પીએમ આવાસ યોજના ગ્રામીણના 1 લાખ લાભાર્થીઓ માટે પ્રથમ હપ્તો જારી કર્યો છે. પીએમ મોદીએ યોજનાના લાભાર્થીઓ સાથે વાતચીત પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહાઅભિયાન ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથો માટે શરૂ કરવામાં આવ્યું છે. તેનો લાભ દેશના 18 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં રહેતા 75 આદિવાસી સમુદાયો અને આદિમ જાતિઓને મળશે. યમુના એક્સપ્રેસ વે પર ગાઢ ધુમ્મસને કારણે 2 બસ વચ્ચે થયેલી ટક્કરમાં 40 લોકો ઘાયલ થયા છે. ઉત્તર પ્રદેશના મથુરામાં યમુના એક્સપ્રેસ વે પર સવારે 2 બસો એકબીજા સાથે અથડાઈ હતી, જેમાં 40 લોકો ઘાયલ થયા હતા. ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટીમાં નોંધપાત્ર ઘટાડો થતા આ અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી એક વ્યક્તિની હાલત ગંભીર છે. आज सुबह लगभग भोर में 3 बजे के आसपास थाना राया क्षेत्र के अंतर्गत यमुना एक्सप्रेसवे के कट नंबर 110 पर 2 बसों की भीषण टक्कर हो गई. एम्बुलेंस की सहायता से घायलों को जिला अस्पताल में भर्ती कराया गया, जिसमें से सभी की स्थिति सामान्य है तथा एक व्यक्ति की गंभीर स्थिति बनी हुई है. ગાંધીનગર જિલ્લાના લિહોડા ગામ ખાતે દારૂ પીવાથી 2 લોકોના મૃત્યુ થયા છે અને 4 લોકોની હાલત ગંભીર છે. આ મુદ્દા પર આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલિયાએ પ્રતિક્રિયા આપી હતી. ફરી એક વખત લઠ્ઠાકાંડ થયો છે અને આ વખતે તો ગિફ્ટ સિટી વાળા ગાંધીનગરની અંદર લઠ્ઠાકાંડ થયો છે. ઝેરી દારૂ અથવા કેમિકલ વાળો દારૂ અથવા ભાજપ વાળા કે પોલીસ વાળાના કહેવા પ્રમાણે ઝેર વગરનો દારૂ પીવાથી 2 લોકોના મોત થયા છે. ગુજરાત માટે આ ભાજપના ભ્રષ્ટાચારી શાસનના કાળમાં એટલો દુઃખનો અને શરમનો વિષય છે કે એક તરફ ઝેરી દારૂ પીને, કેમિકલ વાળો દારૂ પીને કે નકલી દારૂ પીને કે ભાજપના નેતાઓ જે આયુર્વેદિક સિરપ વેચે છે, સિરપ પીને લાખો લોકો મૃત્યુ પામે છે, બેમોત મરે છે. એક બાજુ ભાજપવાળા છે દારૂબંધીના તાઇફાના નામે મોટા મોટા ભાષણો કરે છે કે દારૂબંધી, અને એક બાજુ આ જ ભાજપવાળા ગિફ્ટ સિટીની અંદર ખુલ્લે આમ વિદેશી મહેમાનોને અને ભાજપના નેતાઓ તેમજ એમના માનીતા ઉદ્યોગપતિઓને બિંદાસ ખુલ્લે આમ બેસીને પીવાની છૂટ આપે છે. બહુ ગૂંચવણભરી પરિસ્થિતિ છે અથવા તો બહુ દુઃખભરી પરિસ્થિતિ છે કે ગુજરાતમાં ગરીબો માટે ઝેરી અને કેમિકલ વાળો દારૂ અવેલેબલ છે. એ જ ગાંધીનગરની અંદર અમીર લોકો માટે શાનદાર બોટલની અંદર શાનદાર હોટલમાં બેસીને પીવાની વ્યવસ્થા છે. કઈ દિશામાં આ ભાજપવાળા લઈ જવા માંગે છે ગુજરાતને?
દેશભરમાં માર્ગ સલામતી અંગે જાગૃતતા ફેલાવવા અને માર્ગ અકસ્માતોમાં ઘટાડો કરવા આજથી રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનો પ્રારંભ થયો છે, જે અંતર્ગત સુરત ટ્રાફિક વિભાગ દ્વારા આજરોજ સુરતના અઠવા લાયસન્સ ચોપાટી ખાતે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ ટ્રાફિકના નિયમોનું પાલન કરનાર નાગરિકોને ટ્રાફિક એડિશનલ સીપી, ટ્રાફિક ડીસીપી સહિત પોલીસ કર્મીઓએ ગુલાબના ફૂલ અને છોડ આપી સન્માનિત કર્યા હતા. માર્ગ સલામતી અંતર્ગત શરૂ થયેલ આ અભિયાન 14 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી ચાલશે, જેમાં અલગ અલગ આયોજનો થકી લોકોમાં ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરાશે. આજ રોજ ટ્રાફિક સત્તાના દરેક જે ટ્રાફિકના સિગ્નલ છે તે જગ્યાએ ટ્રાફિકના તમામ અમારા કર્મચારીઓ તથા અધિકારીઓ ગુલાબના ફૂલનું વિતરણ કરીને જે નાગરિકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે છે તેને ગુલાબનું ફૂલથી સન્માનિત કરવામાં આવે છે અને જે કોઈ ટ્રાફિકના નિયમોનું પાલન નહીં કરતા એને એના અંગે જાગૃતિ કરાય. રાજ્યમાં કડકડતી ઠંડીના ચમકારાનો રાઉન્ડ શરૂ થયો છે, જેમાં 12 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી ઓછું નોંધાયું છે, તેમજ સૌથી ઓછું તાપમાન ગાંધીનગર અને ડીસામાં 9 ડિગ્રી છે. અમદાવાદ અને નલિયામાં તાપમાન 10 ડિગ્રી છે તથા કંડલા, રાજકોટ, મહુવા, કેશોદમાં તાપમાન 12 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે, પરંતુ આ સાથે જ ઠંડીનો ચમકારો પણ અનુભવાશે. કચ્છમાં કોલ્ડ વેવની આગાહી છે. 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે, પરંતુ આગામી 48 કલાક બાદ તાપમાનનો પારો ગગડવાની શક્યતા છે. 2 દિવસ બાદ ઠંડીનો ચમકારો વધશે. હાલ રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વીય દિશામાં પવનની ગતિ છે. ગાંધીનગરમાં રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં નેશનલ પોલીસનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે, તો સીએમ ઉદ્ઘાટન કરાવી રહ્યા છે, તો આપણે સીધા ત્યાં જઈશું. इन ऐतिहासिक कानूनों को बनाकर देश की एकता, अखंडता और सुरक्षा को और मजबूत बनाने के लिए हम माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी और गृह मंत्री श्री अमित शाह जी के आभारी हैं. आपके कुशल नेतृत्व में बीएसएफ, सीआईएसएफ, सीआरपीएफ, आईटीबीपी, एनएसजी, एसएसबी सहित और भी दूसरी सुरक्षा एजेंसियों और बेहतर हो गई हैं. गृह मंत्री जी ने देश में सुरक्षा व्यवस्था को नए आयाम दिए हैं. प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी ने गुजरात के मुख्यमंत्री के रूप में रक्षा शक्ति यूनिवर्सिटी की नींव रखी है. उन्होंने इस यूनिवर्सिटी को राष्ट्रीय दर्जा देकर नेशनल सिक्योरिटी और पुलिसिंग सेक्टर में अग्रिम संस्था की पूरे देश में पहुंच बढ़ा दी है. आज इस विश्वविद्यालय के परमानेंट कैंपस का भूमि पूजन किया गया है. राष्ट्रीय रक्षा यूनिवर्सिटी युवाओं को कॉलेज के उम्र से ही शस्त्र बलों और सुरक्षा क्षेत्र में अपना कैरियर बनाने के लिए तैयार करता है. अब प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी और माननीय अमित भाई ने छात्रों युवाओं को स्कूल के दिनों से ही सुरक्षा और सलामती का पाठ सिखाने के लिए रक्षा शक्ति स्कूल की भी अवधारणा दी है. गुजरात में 5 रक्षा शक्ति स्कूल कार्य कर रहे हैं और आने वाले समय में 5 नए रक्षा शक्ति स्कूल शुरू होने जाएंगे. राष्ट्रीय रक्षा यूनिवर्सिटी से जुड़े ये रक्षा शक्ति स्कूल पूरे भारत में शुरू किए जाने हैं. अब देश में बच्चों को स्कूल से ही डिफेंस और पुलिस कर्मी बनने की ट्रेनिंग मिलेगी. इसके अलावा स्कूल के बच्चों में संयम, अनुशासन, श्रम के प्रति सम्मान, राष्ट्रीय गौरव, जिम्मेदारी, लैंगिक संवेदनशीलता जैसे मूल्यों को भी विकसित किया जाएगा. ऐसे नव विचार और अग्रिम पहल देने के लिए मैं प्रधानमंत्री जी और गृह मंत्री जी का आभारी हूं. राष्ट्रीय सुरक्षा के क्षेत्र में युवाओं को इनोवेशन और प्रॉब्लम सॉल्विंग स्किल सिखाने के लिए रक्षा यूनिवर्सिटी में अटल इंक्यूबेशन सेंटर भी संचालित किया गया है. यह इंक्यूबेशन सेंटर नेशनल सिक्योरिटी सहित दूसरे इंपॉर्टेंट सेक्टर में आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स और साइबर सिक्योरिटी टूल्स के उपयोग से इनोवेशन करने के लिए
इम्पोर्टेंट प्लेटफॉर्म बनेगा। देशवासियों को विश्वास है कि अमित भाई शाह के नेतृत्व में हमें नई सुरक्षा परियोजनाओं और पहल मिलती रहेगी। नेशनल बॉम्ब डेटा सेंटर का नेशनल आईडी डेटा मैनेजमेंट सिस्टम भी आज लॉन्च किया गया है। कॉम्प्रेसिव डेटाबेस तैयार होने से ऑनलाइन डेटा कलेक्शन, डेटा एनालिसिस और रियल टाइम डेटा शेयरिंग करना संभव होगा। इन प्रोजेक्ट का लाभ भारत सरकार सहित सभी राज्यों की सुरक्षा एजेंसियों को भी मिलना है। आदरणीय अमित भाई के नेतृत्व में केंद्रीय गृह विभाग देश के सिक्योरिटी एपार्ट सेटअप को फ्यूचर रेडी बनाने और सभी चुनौतियों का सामना करने के लिए सज्ज कर रहा है। मुझे विश्वास है कि हम प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी जी के नेतृत्व में एक साथ मिलकर विकसित भारत और सुरक्षित भारत के सभी लक्ष्य को हासिल करेंगे। इस विश्वास के साथ मैं अपनी वाणी को विराम देता हूं। भारत माता की जय, वंदे मातरम, जय जय गरवी गुजरात। તામિલનાડુમાં પોંગલની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। તમિલ મહિનો થાયની શરૂઆત નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તાંજાવુરના બૃહદેશ્વર મંદિરમાં આ પ્રસંગે ભગવાન શિવને દૂધ અને ચંદન અર્પણ કરવામાં આવ્યું હતું। હવે વાત કરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સુધી દેશના તમામ ધાર્મિક સ્થળોની સાફ સફાઈ કરવા આહ્વાન કર્યું છે, જેના પગલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુરત ખાતે મંદિરમાં સામૂહિક સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા। ભાજપના સ્થાનિક કોર્પોરેટર અને કાર્યકરો સાથે ગૃહ રાજ્યમંત્રીએ અઠવા લાઇન્સ ખાતે આવેલ ઈચ્છાનાથ મહાદેવ મંદિરના ગર્ભગૃહ અને પરિસરમાં સફાઈ કરી હતી અને ત્યારબાદ મહાદેવની પૂજા અર્ચના કરી હતી। દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા દેશભરના નાગરિકોને 14મી જાન્યુઆરીથી મંદિરોના આંગણાઓ અને મંદિરને સ્વચ્છતા સંકલ્પનો એક કઈ પ્રકારે મંદિરોમાં સ્વચ્છતા વધારી શકીએ તે માટે ખાસ આહ્વાન કરવામાં આવેલું હતું। કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ચારેય દિશાઓમાં આપણે જે ભગવાન પર અતૂટ શ્રદ્ધા હોય છે તે મંદિરોની સ્વચ્છતાનું એક જબરદસ્ત પ્રારંભ થયો। આજે વહેલી સવારથી સુરત શહેરના ખૂબ મોટી સંખ્યામાં મંદિરોના સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં ખૂબ મોટી સંખ્યામાં સામાજિક સંસ્થાઓ અને નાગરિકો એમાં જોડાયેલા હતા। હાલ સમાચારોમાં બસ આટલું જ। મને આપશો રજા। નમસ્કાર।